गंग भंग दो बहन है रहती शिव जी के संग, तरण तारिणी गंग है और भजन करने को નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાગર્થો સંપૃક્તો વાગર્થો પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પર્વને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ભગવાન શિવની આરાધના સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાને છે. ભોળાનાથને ભજવા માટે, ભોળાનાથને પ્રસન્ન કરવા માટે, ભોળાનાથની અનુકંપા પામવા માટે, એના આશીર્વાદ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની આસ્થા પ્રમાણે એમને અર્ઘ્ય અર્પણ કરે છે, બિલપત્ર ચડાવે છે, મધનો અભિષેક કરે છે, શેરડીના રસનો અભિષેક કરે છે, ધતુરાના પાન ચડાવે, ધતુરાના બીજ ચડાવે છે, ધતુરો ચડાવે છે, ચંદનનો લેપ કરે છે. તમામ પ્રકારે શિવજીને રીઝવવા માટેનો પ્રયત્ન થાય છે. હાલમાં દેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આવતીકાલે એનો છેલ્લો દિવસ છે. ત્યાં પણ શિવ આરાધના અને મહાશિવરાત્રિનો પર્વની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે શાહી સ્નાન પણ છે, અંતિમ શાહી સ્નાન છે આ. અને આવતીકાલ 26 તારીખથી મહાકુંભ સંપન્ન થશે. કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી અને પોતાના આરાધ્યને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકો હાડમારી બેઠીને ધક્કા મૂકીની અંદર જઈને પણ ગંગા સ્નાન કર્યું છે, ત્રિવેણીમાં ડૂબકી લગાવી છે અને પોતાના પાપ કર્મના નાશ માટેની ભગવાન અવિનાશને પ્રાર્થના કરી છે. બીજી તરફ ગુજરાતના જુનાગઢ ખાતે મૃગીકુંડમાં આ મહાત્માઓ બધા સ્નાન કરવા માટે આવશે. એ પણ એક ઐતિહાસિક મેળો છે ગુજરાતનો. અને ત્યાં મહાત્માઓ સ્નાન કરશે, નાગાબાઓની રવાડી નીકળશે અને અનેક સંતો મહંતો ત્યાં આવી અને મૃગીકુંડમાં સ્નાન કરશે. લાખોની સંખ્યામાં ભક્તો પણ ત્યાં સ્નાન કરશે અને મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મિત્રો, આ સૃષ્ટિની અંદર એકમાત્ર ભગવાન શિવ એવા છે કે જે અજન્મા છે, એનો જન્મ નથી, એનો આદિ નથી, અંત નથી. મહાશિવ એ સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત તત્વ છે, શિવત્વ. અને અંતે તો તમામ જીવ શિવત્વને જ પ્રાપ્ત થાય છે અને અંતે તમામ જીવ શિવના શરણમાં જ જાય છે. આ શિવ તત્વ શું છે સનાતન ધર્મમાં એ સમજવા જેવું છે. શિવલિંગની પૂજા શા માટે શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે? દૂધથી માંડી અને વિવિધ દ્રવ્યોનો જે અભિષેક થાય છે, વિવિધ પ્રકારના પ્રવાહી એના ઉપર અભિષેક કરવામાં આવે છે અને એની અનુકંપા માંગવામાં આવે છે, એની પાસે પ્રાર્થના કરવામાં આવે છે. તો જાણીએ આજે બહુ મહત્વની વાત ભગવાન શિવજી ઉપર, શિવજીના લિંગ ઉપર શા માટે જલાભિષેક સતત કરવામાં આવે છે. મિત્રો, આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ છે, સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યમ મહાકાલમ, ઓમકારમ મંગલેશ્વરમ, પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યમ ભીમશંકર, શ્વેતબંધૂ તુ રામેશમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યમ તુ વિશ્વેશમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ, દૃષ્ણેશમ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પડે નર, સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ જે 12 જ્યોતિર્લિંગ છે, એ 12 જ્યોતિર્લિંગનું મહત્વ આજે આપને મારે સમજાવવું છે. એ 12 જ્યોતિર્લિંગ જે છે એની પાછળની, એની ઉત્પત્તિ પાછળની અલગ અલગ કથાઓ છે. એ જે 12 જ્યોતિર્લિંગ અલગ અલગ સ્થળે આવેલા છે, એના ચોક્કસ સ્પોટ છે. ત્યાં સાયન્ટિફિકલી આ વસ્તુ પ્રૂવ થઈ છે કે એ જે લિંગ છે, શિવજીનું જે લિંગ છે, એના ઉપર એ ત્યાંથી મોટી માત્રામાં એટોમ ઉત્પન્ન થાય છે. એટોમિક સેન્ટર છે, વન ટાઈપ ઓફ એટોમિક સેન્ટર છે.
એ એટોમિક સેન્ટર હોવાને કારણે ત્યાં સતત પરમાણુ ઉર્જાનું ઉત્સર્જન થતું રહે છે અને ઉર્જાને શાંત રાખવા માટે એના ઉપર સતત જલાભિષેક કરવામાં આવે છે, એના ઉપર દૂધની ધારા કરવામાં આવે છે, એના ઉપર મધ ચડાવવામાં આવે છે, એના ઉપર દહીં સ્નાન કરાવવામાં આવે છે, એને ચંદનનો લેપ કરવામાં આવે છે, શેરડીનો રસ ચડાવવામાં આવે છે, અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી રુદ્રાભિષેક કરવામાં આવે છે અને સતત એ તત્વને શાંત રાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. બિલીપત્ર પણ આનો જ એક ભાગ છે. બિલીપત્ર ચડાવવાથી પણ એ એટમની જે ઉર્જા છે એ શાંત થતી હોય છે. આ કોઈ પૌરાણિક માન્યતા નથી, આ ફેક્ટ અને સાબિત થયેલી સાયન્ટિફિક વાત છે. અને એટલા માટે જ વિશ્વના તમે કોઈ પણ પરમાણુ મથક જોઈ લો, એટોમિક સેન્ટર કોઈ પણ જોઈ લો, તો એનો શેપ જે ઉપરનો શેપ છે એ શિવલિંગ આકારનો હશે. આપ ખાસ નિરીક્ષણ કરજો, ગૂગલ ઉપર જઈને કોઈ પણ એટોમિક સેન્ટરના ફોટો જોજો તો તમને ખ્યાલ આવશે કે એનો જે શેપ છે ઉપરનો એ ઓલમોસ્ટ બધું જ શિવલિંગને આધારિત છે અને ડિઝાઇન પણ એને આધારિત જ છે અને એ જ પ્રમાણે એની ડિઝાઇન કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા મુંબઈમાં આવેલું આપણું ભાભા એટોમિક સેન્ટર, એનો ઉપરનો ભાગ તમે નિરીક્ષણ કરજો, ધ્યાનથી જોજો, ગૂગલ ઉપર જઈને ફોટો જોઈ લેજો. આ બધો જ અભ્યાસ કરીને, વાંચીને, વિદ્વાનો સાથે ચર્ચા કરી અને પછી આપની સુધી આ વિગતો પહોંચાડી રહ્યો છું. આવતીકાલે શિવરાત્રી જે છે એનું પણ વિશેષ મહત્વ છે. વિશેષ મહત્વ એટલા માટે છે કે ચંદ્રની કળાઓ સીધી માનવ જીવન ઉપર, માનવ શરીર ઉપર અસર કરે છે. આ એક અલગ સાયન્સ છે આખું, એને મૂન મેડનેસ કહેવાય. ચંદ્રની કળાઓ સમુદ્રના પાણી ઉપર અસર કરે છે, એના કારણે ભરતી અને ઓટ આવે છે. સેમ મનુષ્યના શરીરમાં પણ 70% જેટલું પાણી રહેલું છે. એટલે આપણા મન ઉપર ચંદ્રની કળાઓની ચોક્કસ અસર થાય છે. એનું કારણ એ છે કે જે પ્રમાણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ દરિયાના પાણીને પોતાની તરફ ખેંચે છે અને છોડે છે, એ જ રીતે આપણા શરીરની જે ઉર્જા છે એના ઉપર પણ ચંદ્રની કળાઓની અસર થાય છે. અને આ ચંદ્રની કળાઓને આપણા સુધી નેગેટિવ ઇફેક્ટ પહોંચાડતી અટકાવવા માટે પણ શિવ આરાધના અતિ મહત્વની છે. એટોમિક સેન્ટરના રેડિયેશનમાં રહીને તમે જ્યારે એની આરાધના કરો છો ત્યારે તમારી જે ઉર્જા છે, આપણા શરીરની જે ઉર્જા છે, આપણા શરીરના 5 તત્વ છે, એ પંચ તત્વની જે ઉર્જા છે એના ઉપર પણ ચોક્કસપણે અસર થતી હોય છે. અને એ અસર, એ શિવ આરાધનાની અસર, ચંદ્રની કળાઓની અસર આપણા ઉપર ઓછી નેગેટિવ પડે એના માટેનું કામ કરે છે. તમે જુઓ કેટલું બધું ધર્મ અને વિજ્ઞાન સાથે ચાલે છે. આપણે એને ધર્મના નામે લઈએ છીએ, પરંતુ એ ખરેખર વિજ્ઞાન છે. કાલનો દિવસ શિવ આરાધના માટે પ્રાતઃકાળથી એટલે બ્રહ્મ મુહૂર્તથી લઈ અને મધ્યરાત્રિ કે બીજા દિવસની સવાર સુધી એકદમ ઉત્તમ માનવામાં આવ્યો છે. કેમ કે એ જે ઉર્જા છે એ ઉર્જાનો પોઝિટિવ એનર્જીમાં રૂપાંતરિત કરવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે મહાશિવરાત્રિ. અને આ જે ઉર્જા તમારી જે છે એનું જે પોઝિટિવિટી છે એ તમારા શરીર ઉપર સારામાં સારી રીતે અસર કરે, તમારા સત્વ તત્વને પ્રમાણિત કરે અને શુદ્ધ કરે. આપણું જે તત્વ હોય છે, સત્વ તત્વ, પ્રાણ તત્વ, એ પ્રાણ તત્વને ઉજાગર કરવા માટે પણ શિવ આરાધના ખૂબ મહત્વની છે. સતત શિવ આરાધના કરવાથી તમારા ઓરા પણ ચેન્જ થાય છે. તમારા ભક્તિથી, તમારી શિવ આરાધનાથી તમારા ઓરા પણ ચેન્જ થાય છે. તમારા અટકેલા જે કાર્ય થાય છે એ કાર્ય તમારી બોડીની પોઝિટિવ એનર્જીને કારણે થતા હોય છે. એ કાર્ય જે સિદ્ધ થાય છે તમારી બોડીમાં જે પોઝિટિવ એનર્જી આવે છે એનાથી થતા હોય છે. એટલે શિવરાત્રિના દિવસનું આ મહત્વ છે. ભગવાન શિવના શિવલિંગનું પૂજાનું આ મહત્વ છે. તમારા શરીરની ઉર્જા માટે શિવ આરાધના મહત્વની છે. અને છેલ્લે શ્રદ્ધા પ્રમાણે, તમારી આસ્થા પ્રમાણે તમે એક વખત શિવના શરણે જશો તો એ ક્યારેય તમને નારાજ નહીં કરે. આ સૃષ્ટિમાં રાવણ જેવા શિવ ભક્તોએ પણ એની અનુકંપા મેળવી છે.
જે રાક્ષસ હોવા છતાં પણ મહાદેવે એના ઉપર કૃપા કરી હતી. એ પછી બાણાસુર હોય તો એના ઉપર પણ ભગવાને કૃપા કરી હતી. કોઈ પણ જીવ ઉપર કૃપા કરવી એ શિવત્વ છે, એ શિવ તત્વની પરમ કર્તવ્ય છે અને એ સતત તમારી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે છે. શિવ અને શક્તિની આરાધના માટેનું આવતીકાલનો દિવસ મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વનો છે. અને મેં જે સાયન્ટિફિક તમને વાત કરી ચંદ્રની કળાઓની અને આ એટોમિક સેન્ટરની, એના ઉપર આપ વિશ્વાસ રાખો, એના ઉપર આસ્થા રાખી અને શિવ આરાધના કરો. ભગવાન ભોળાનાથ તમામ વસ્તુઓ તમને આપવા માટે બંધાયેલા છે. તે આપશે, ચોક્કસ એની કૃપા વરસાવશે તમારા ઉપર. તમારું, તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા રાષ્ટ્રનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે મહાદેવજી હંમેશા તત્પર રહે છે. જરૂર છે એના શરણે જવાની. અને સૌથી મહત્વની વાત, શિવ તત્વની આરાધના. એક ઓમ નમઃ શિવાય એટલો પંચાક્ષર મંત્ર પણ તમે બોલશો તો પણ એ કૃપા કરશે. તમે અષ્ટાધ્યાયી રુદ્રી કરશો તો એ પણ કૃપા કરશે. તમે કોઈ પણ પ્રકારે શિવને ભજશો તો એની કૃપાને પાત્ર થશો, એ વાત ચોક્કસ છે. ગંગ ભંગ દો બહેન હૈ रहती शिवजी के संग, तरण तारिणी गंग है और भजन करने को. તો મિત્રો, આ હતું મહાશિવરાત્રિ વિશે અને શિવ આરાધના વિશેના મારા વિચારો. મને વિશ્વાસ છે કે તમને આ નવા વિચારો, નવી વાત ગમશે. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.